ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ છે અને સવારમાં આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આપણે કોઈ જ દેખાડો કરતા નહીં ગાઈઝ. જે ડેલી લાઈફમાં હું કરું છું એ જ બતાવવાનો પ્રયત્ન કરું છું. તો તમે બધા બન્યા રહેજો મારા વ્લોગ. તો ગાઈઝ, સવારે ઉઠીને તરત ખબર ના પડી કે શું લંચ બનાવવું. તો મારી જોડે પડ્યું હતું તલોદનું હાંડવા બેટર. તો મેં ફટાફટ બનાવી દીધો ઇન્સ્ટન્ટ હાંડવો. તો બધા રેડી થઈ જશે ઉઠીને. ગુડ મોર્નિંગ ધવલ. તો ધવલ જો જઈ રહ્યા છે જોબ અને આ બધા ઉઠી જશે. ગુડ મોર્નિંગ વૃંદા. બાય બાય રોહી. ગુડ મોર્નિંગ. તો આજ તો બહાર એવો ધગધગતો તડકો છે ને ગાઈસ, જોરદાર વાળો. અને ધવલનો ટાઈમ થઈ જશે જવાનો. અને આપણા બચ્ચા પાર્ટી ઉઠી ગઈ છે. હવે ચા નાસ્તો કરાવવાનો નહીં બચ્ચા પાર્ટી? હા રોઈ, શું ખબર નહીં ગાઈસ. જો આજે તો ચા બનીને રેડી છે અને અહીંયા આગળ મેં બનાવ્યો છે હાંડવો. તો ધવલને ભરી આપ્યો ટિફિનમાં. અને હવે ચલો અમે બી ખાઈ લઈએ. તો ગાઈસ જો અમે ચા પીવા બેસી ગયા. એની જોડે છે ખાખરા મસાલા વડા અને ચા અને હાંડવો. તો ચલો કરી દીધું છે. શું રમો છો બચ્ચા પાર્ટી તમે? બેબી ને શું કરો છો તમે? ઓકે. જેઠાલાલ નથી જોવાનું. ઓકે ગાઈસ, મારા રહી થઈ રહી હતી. તો કાલે મેં ધવલ જોડે રહી મંગાવી. તો કેટલાની આવી ખબર છે? આટલી રહી આઈ થિંક 500 ગ્રામ જેવી હશે. તો આવી છે $12 બોલો ગાઈસ. મને તો ભાઈએ વાગ્યા $12. પણ રહી સારી છે, જીની જો. અને ગાઈસ, બધાને એવું લાગે કે કેનેડામાં કામ હોતું નહીં, પણ ઘરના કામ તો રહેવાના જ. જેટલું કામ કરો એટલું ઓછું પડે. એક કામ કરો તો બીજું કામ જોડે તૈયાર જ હોય છે. તો ગાઈસ ચલો આપણે થોડું ઘરનું કામ કરી લઈએ. નાસ્તો બનાવીને કરી લીધો છે. તો ગાઈસ જો મેં મારું કિચન એકદમ મસ્ત ક્લીન કરી દીધું છે. બસ આટલા વાસણ ધોવાના પડે છે, તો એટલા વાસણ ધોઈ લઈએ. ગાઈસ જો હું અહીંયા આગળ સોફા ક્લીન કરતી હતી ને મેં કીધું લાવ વેક્યુમથી બધું વેક્યુમ કરી લઈએ. તો વેક્યુમ લેવા ગઈ ને તો ગાઈસ જો અંદર વેક્યુમમાં તો ચાર્જિંગ જ નહીં. જો અમારા છોકરા કેવું યુઝ કરે અને પછી મૂકી દે. અને અમુક વાર પ્રવ્ય ખાલી ચાલુ કરીને બંધ કરી દેતો હોય છે. અને પછી છે ને કોઈ ચાર્જિંગમાં મૂકતું નહીં. તો ચલો પહેલા વેક્યુમ ચાર્જિંગમાં મૂકવું પડશે. તો ગાઈસ એવું લાગે કે ભાઈ કામ ફટફટ થઈ જતું હોય, પણ આવી બધી અડચણો આવતી. જો આવી રીતના કામ કરવામાં એટલું ડિલે થતું હોય છે. અને હવે ચાર્જિંગ વેક્યુમની જરૂર હાલ પડી છે. ચાર્જિંગ છે નહીં, વેક્યુમ ચાર્જિંગમાં મૂકી દીધું છે. તો ચલો હવે આપણે જાતે જ આજે ક્લીન કરી દેવું પડશે. ચલો ગાઈસ, તો નીચે વાસણ ધોઈ કાઢ્યા છે અને હવે આપણે બેસી ગયા છીએ. 10:30 થઈ ગયા છે. અને આમાં પ્રવ્ય શું લઈને આવ્યા છે? પ્રવ્ય તો જો અહીંયા લઈને આવ્યો છે ઓરેન્જ ખાવું છે તારા. અને આ કાલની કોટી પહેરી છે ને તે કાઢતો જ નહીં. ચમ પહેરી છે? ક્યાં જાન છે? બાબા જાન છે? તો ચલો ગાઈસ, છોકરોને આપી દઈએ આપણે ઓરેન્જ ખાવા માટે. અને પછી આ બધાના કરવાના છે મોથા ધોવાના છે. શું કરવાનું છે? માથા ધોઈને નીની કરવાની છે ને. તો જો ગાઈસ 10:30 થઈ ગયા છે અને હવે આપણે કાપી દઈએ ઓરેન્જ. એક જ હાથમાં રહીતા ખાય. તો જો ગાઈસ મેં ટ્રાય કરીને તો રૂહી કે મમ્મા મુઈ કરું. થાય સર ઊંચું ઉસાડ. વાવ, ગુડ ગર્લ. અને પવ્યાના આઈ હોય કેચ થઈ ગઈ લે. અલે કેચ થઈ ગઈ લે. અલે થઈ ગયું. ઇટ્સ ઓકે. પડત થતી તમને આવડે નહીં તો થાય. ચલો તો ગાઈસ આમાં છોકરાને આવું કટિંગ કરીને બહુ ભાવ હશે. તો ચલો આપણે આપી દઈએ કટિંગ કરીને. આવાળું કેવું છે ગાઈસ? છોકરો અહીંયા ઓરેન્જ ની મજા માણે છે અને આપણે નીચેનું કામ બધું ફિનિશ કરી દીધું છે. હવે આપણે જવાનું છે અપસ્ટેર. તો બસ ઉપર જઈને અને હવે બધું ક્લીનિંગ બાકી છે, એટલું ક્લીનિંગ કરી દઈએ અને છોકરાને નવડાવી દઈએ. હેલો ગાઈસ, તો જો આપણે હવે અહીંયા સીડીઓમાં વેક્યુમ મારવાનું ચાલુ કરી દીધું છે. જો પાછું બંધ થઈ ગયું. હજી તો 4 કે 5 પગથિયાં મારું વેક્યુમ એટલામાં તો વેક્યુમ બંધ થઈ ગયું. હેલો ગાઈસ, તો જો અમે નહીં ધોઈને હવે રેડી થઈ ગયા છીએ. હવે વિચાર કરીએ છે લંચમાં શું બનાવીએ. તો ગાઈસ સવારે હોડવો બનાવ્યો તો અત્યારે શું બનાવવાનું
એટલું બધું કન્ફ્યુઝન હોય ને એમાંય છોકરાનો ફરમાઈશો તો બધી બહુ મોટી મોટી હોય છે. આ બનાવીને પેલું ના બનાવીને ઓમ ના બનાવીને. શું બનાવું છે રૂંદા? રોઈ શું લાવી તું? કાકડી. તો કાકડી શું કરે? સેલેડ બનાવ? કાકડી સ્કિન માટે સારી હોય ને. હા એટલે તું બહુ ખાવ છું. તો ગાઈસ રોહીના તો કાકડીનું સેલેડ બહુ ભાવે. ઓલવેઝ કાકડી લાવવાની નહીં રોહી? આમાં લખ્યું તો છે મિની ક્યુકમ્બર્સ, મિની નહીં જમ્બો ક્યુકમ્બર્સ. જમ્બો ગાઈસ આ ગરમ પાણીની કેટલી મને એટલી ગમે છે ને તો ખાલી 2 જ મિનિટમાં ગરમ થઈ જાય છે પાણી. જો હજુ હાલ જ મેં ચાલુ કરી તું અને પાણી ઉકળવાનું ચાલુ થઈ ગયું એમ. તો ગાઈસ આજે બપોરે છોકરાને ખાવો તો ઉપમા તો થઈ ગયો છે રેડી. ચલો ખાઈ લઈએ. તો ગાઈસ જો રૂહી અહીંયા બનાવી દીધું છે સેલેડ. મસ્ત લાગ્યો રે, મસ્ત બનાવ્યો. શું નાખ્યું અંદર? સિક્રેટ. હું સિક્રેટ? મેં બ્લેક પેપર નાખ્યો, ચીલી પેપર, ચાટ મસાલા અને દહીં અને મીઠું. તો ગાઈસ જો આપણે સર્વ કરી દીધું છે, બધાને આપી દીધી છે દહીંવાળી કાકડી અને ઉપમા. તો ચલો જમવા. હેલો ગાઈસ, તો જો સાંજના વાગી ગયા છે 4 અને આપણે બનાવી દીધી છે અહીંયા ગળી ચા. તો બસ મસ્ત મજાની ચા ઉકળી રહી છે. તો અહીંયા આગળ સાંજની તૈયારી પણ થાય છે ડિનર માટેની. તો મિક્સ સબ્જી એની સાથે છે રોટલી અને સુખડી ઉખડી બનાવાશે તો બનાવીશું. તો એક સ્વીટ ડીશ બનાવવાની છે, જે બી બનાવીએ એ. તો ચલો 4 વાગી ગયા છે, રહેવાતું નહીં, ચા પી લઈએ. તો ગાઈસ જો અહીંયા બની રહી છે આપણી સુખડી. તો ગાઈસ જો અહીંયા આપણી મસ્ત મજાની સુખડી બનીને રેડી થઈ ગઈ. આ બાજુ આપણું ચડી રહ્યું છે મસ્ત શાક. તો મિક્સ શાક છે આજે. તો ગાઈસ જો રૂંદા અહીંયા ઉઠીને આવી છે ને સાંજે 4 વાગ્યા પછી શું પીવાસ રૂંદા? મિલ્ક શેક. કોને બનાવ્યું? દીદીને. રોહીએ બધાને બનાવીને આલ્યું છે મિલ્ક શેક નહીં રહી? તો રોહી પીવા છે મિલ્ક શેક. કેવું બન્યું છે? મસ્ત. અહીંયા આપણું રોટલી બનીને રેડી છે ટિફિનની. અહીંયા બનાવ્યું છે મિક્સ सब्जी. तो गाइस धवल कुमार वापस आ गए हैं जॉब से और ये सब लोग बाहर निकल गए थे नहीं. ખાલી દરવાજો ખુલવો જો આ બધો ફટફટ બહાર. અને ધવલ આને કીધું કરું રૂંદા તા પપ્પા આયા ખોલજે. તે કે પપ્પા આવે તો એવું કહેવાનું કે ખોલજે. ગાઈસ ચલો અમે જમવા બેસી ગયા. તો ધવલ હાલ આયા છે અને અમે હવે બેસી ગયા છીએ જમવા. તો ગાઈસ આખો દાડો ભલે આપણો ગમે તે કરતા હોય પણ હોજે જો સુધી બધા ભેગા બેસીને જમીએ નહીં ને તો સુધી આપણે ગુજરાતીઓને સુખ ના મળે. તો જો અમે બધા સાથે જમવા બેસી ગયા છીએ. હેલો ગાઈસ, તો અમે ખાઈ પીને બેસી ગયા છીએ અને વિડીયોને અહીંયા જ કરી દઈએ છીએ એન્ડ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.